Hello guys, welcome back to Current Affairs Balaji Academy YouTube channel and also Facebook page Current Affairs Balaji Academy. આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભારતનું અર્ધસમવાયી તંત્ર. ભારતના અર્ધસમવાયી તંત્રની અંદર એના લક્ષણોની આપણે વાત કરવાના છીએ. તો આની અંદર આપણે શું અગાઉના વિડીયોમાં જોયું છે તો કે આખા વિશ્વની અંદર સમગ્ર વિશ્વની અંદર શું કાર્યરત છે, કેવા પ્રકારનું તંત્ર કાર્યરત છે, તો કે બે પ્રકારના તંત્ર કાર્યરત છે. કેવા પ્રકારના? તો કે એક તો એકાત્મક તંત્ર જે કાર્યરત છે અને બીજું જે છે એ સમવાયી અથવા તો સંઘીય તંત્ર કાર્યરત છે. તો આ સમવાયી અને સંઘીયનું મિશ્રણ એટલે કે ભારતનું બંધારણ. તો ભારતના બંધારણને અર્ધસમવાયી તંત્ર કહેવામાં આવ્યું છે. આપણે એ પણ અગાઉ જોઈ લીધું છે. તો હવે ભારતનું અર્ધસમવાયી તંત્ર અને તેના લક્ષણોની આપણે વાત કરવાના છીએ કે ભારતની અંદર કેન્દ્ર પાસે એટલે કે એકાત્મક લક્ષણની સત્તાઓ કઈ કઈ છે, બરાબર છે, એ એકાત્મક તરીકે પણ કહી શકીએ અને બીજું તો કે સમવાયી લક્ષણો ધરાવતું પણ ભારતના બંધારણને આપણે કહી શકીએ. તો આવો શરૂઆત કરીએ ભારતના અર્ધસમવાયી તંત્રની આ વિડીયોઝની. તો સમવાયી લક્ષણોની જો વાત કરવામાં આવે એટલે કે સંઘીય લક્ષણોની જો વાત કરવામાં આવે તો ભારતનું બંધારણ કેવા સમવાયી લક્ષણો ધરાવે છે તો કે બંધારણ સર્વોચ્ચ. ભારતની અંદર ભારતનું બંધારણ એ સર્વોચ્ચ માનવામાં આવે છે, એની ઉપર એક પણ કાયદો આવતો નથી. ત્યારબાદ તો કે બંધારણ લિખિત સ્વરૂપે છે. ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું છે, આપણે એનો ઇતિહાસ પણ જોઈ લીધો છે અને ભારતનું બંધારણ આપણે અગાઉ પણ જોયું કે ઘણા દેશના બંધારણ લિખિત સ્વરૂપે છે અને ઘણા દેશના બંધારણ અલિખિત સ્વરૂપે છે, પરંતુ અહીંયા ભારત દેશનું બંધારણ જે છે એ લિખિત સ્વરૂપે રજૂ કરવામાં આવેલું છે. આગળ જોઈએ તો કે બંધારણ દ્વિસ્તરીય સરકારોની રચના માટેની જોગવાઈઓ આપે છે. ભારતનું બંધારણ જે છે એ દ્વિસ્તરીય સરકાર મતલબ કેન્દ્ર અને અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ રાજ્યની સરકારો. તો ભારતનું બંધારણ જે છે એવી જોગવાઈઓ આપે છે કે ત્યાંના લોકોની જરૂરિયાતોને વધુ અસરકારક રીતે સંતોષવા માટે લોકલ સરકાર એટલે કે ત્યાંની સ્થાનિક સરકાર હોય તો વધુ એ સરળ અને સુલભ બની શકે. તો એટલા માટે આપણે કહી શકીએ કે બંધારણ દ્વિસ્તરીય સરકારોની રચના માટેની જોગવાઈ આપે છે. આગળ વધીએ તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી કરી દેવામાં આવે છે. સમવાયી લક્ષણની અંદર શું આપણે વાત કરી તેના લક્ષણોમાં ખાસ કરીને તો કે સત્તાનું કેન્દ્રીકરણ જે છે એ કેન્દ્ર પાસે નથી હોતું, પરંતુ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી અને રાજ્ય અને કેન્દ્ર વચ્ચેની એની સત્તાની સોંપણી એટલે કે વહેંચણી કરવામાં આવે છે. તો અહીંયા એમ જ છે તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી થાય છે. આપણને ખ્યાલ છે કે આપણી રાજ્ય સરકાર પણ આપણા માટે કામ કરતી હોય છે અને કેન્દ્ર પણ આપણા માટે કામ કરતું હોય છે, પરંતુ અમુક એવા મુદ્દાઓ જે છે એની ઉપર કેન્દ્ર એ રાજ્ય ઉપર અને સમગ્ર દેશના રાજ્યો ઉપર ધ્યાન આપતું હોય છે, પરંતુ રાષ્ટ્રની કંઈક બાબત હોય તો એ એના ઉપર વધુ ખાસ ધ્યાન આપતું હોય છે. તો અહીંયા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી કરી દેવામાં આવે છે, જેથી કરીને રાજ્યની જે સરકાર છે એ સ્થાનિક લોકોના પ્રશ્નો અને એની કંઈક એવી જરૂરિયાતો છે એ અસરકારક રીતે સંતોષી શકે. આગળ વધીએ તો કે બંધારણમાં સ્વતંત્ર ન્યાયતંત્રનો સિદ્ધાંત સ્વીકારવામાં આવેલો છે. સ્વતંત્ર ન્યાયતંત્રનો સિદ્ધાંત સ્વીકારવામાં આવેલો છે મતલબ કે ભારતના બંધારણની અંદર એવી જોગવાઈ છે કે કેન્દ્ર અને રાજ્ય, હવે માની લો કે રાજ્ય જે છે એ રાજ્યને પોતાનું અલગ ન્યાયતંત્ર બનાવવાની જરૂર નથી પડતી, કેમ કે ઓલરેડી આપણી પાસે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર લેવલે કામ કરે છે, જ્યારે હાઈકોર્ટ જે છે એ દરેક રાજ્યની અલગ અલગ હાઈકોર્ટ છે કે જે રાજ્ય માટે પણ કામ કરતી હોય છે, પરંતુ એનું જે સ્તર એનું જે લેવલ છે એ કેન્દ્ર લેવલનું હોય છે. તો અહીંયા આપણે વાત કરી શકીએ કે બંધારણમાં સ્વતંત્ર ન્યાયતંત્રનો સિદ્ધાંત સ્વીકારેલો છે કે બંધારણમાં ન્યાયતંત્ર જે છે એ પોતાની રીતે અલાયદું કામ કરતું હોય છે, તે કે કોઈ પક્ષ સાથે એના લેવા દેવા હોતા નથી. આગળ વાત કરીએ તો કે બંધારણ દ્વિગૃહી ધારાસભાનો સિદ્ધાંત સ્વીકારે છે. કેન્દ્રમાં આપણને ખ્યાલ છે કે દ્વિગૃહી ધારાસભા આપણે કાર્યરત છે. તો અહીંયા આપણે આ જોયું સમવાયી લક્ષણો, ભારતના બંધારણના સમવાયી લક્ષણો જોઈ લીધા કે સમવાયી લક્ષણોમાં ભારતનું બંધારણ કઈ પ્રકારે એના કયા કયા એવા અંગો છે કે જે સમવાયી લક્ષણો ધરાવતા હોય છે. હવે વાત કરવી છે એકાત્મક લક્ષણોની કે ભારતના બંધારણની પાસે ભારતનું બંધારણ કઈ રીતે એ રીતે ઘડવામાં આવેલું છે કે જેમાં કેન્દ્ર પાસે વધુ સત્તાઓ અને રાજ્ય પાસે નહિવત મતલબ ઓછી સત્તાઓ રહેલી છે, કે એ બાબતમાં કેન્દ્ર પાસે નિર્ણય લેવાની શક્તિઓ વધારે છે. તો એકાત્મક લક્ષણોની વાત કરવામાં આવે તો કેન્દ્ર પાસે સૌપ્રથમ રાજ્યોના નામ
સીમા અને વિસ્તારમાં ફેરફાર કરવાની સત્તા છે. શું છે? તો કે કોઈ રાજ્ય છે એ પોતાનું રાજ્યનો વિકાસ મતલબ એની સીમા નામ બદલી શકે નહીં, પણ કેન્દ્ર જે છે, કેન્દ્ર પાસે સત્તા રહેલી છે કે તે નામ, સીમા અને વિસ્તારમાં ફેરફાર કરી શકે છે. આગળ વધીએ તો કે એક જ બંધારણ રાજ્ય માટે, અલગ બંધારણ નહીં. ઇન શોર્ટ મેં લખેલું છે, તો આપણે વાત કરીએ ડીપમાં કે બંધારણ જે છે એ ભારત માટે, સમગ્ર માટે એક જ રહેશે. કોઈ અલગ રાજ્યનું અલગ બંધારણ, આપણે અમેરિકાનું અગાઉના વિડીયો લેક્ચરમાં જોયું છે કે અમેરિકા દેશનું અલાબામા રાજ્યનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લિખિત બંધારણ છે. બરાબર, તો એ રાજ્યનું બંધારણ થયું. પણ ભારતની અંદર કેવી પરિસ્થિતિ છે? તો કે ભારતની અંદર એક જ બંધારણ કાર્યરત છે કે જે અલગ અલગ રાજ્યો માટે પણ એક જ કાર્ય કરશે. દરેક રાજ્ય માટે પોતાનું અલાયદું બંધારણ ઘડવાની એને જરૂર નથી. તો આપણે કહી શકીએ કે એક જ બંધારણ, રાજ્ય માટે અલગ બંધારણ નહીં. આગળ વાત કરીએ તો કે કેન્દ્ર મોટાભાગની જોગવાઈઓમાં એકલા હાથે સુધારો કરી શકે છે. ભારતના બંધારણની લગભગ ખાસી બધી એવી જોગવાઈઓ છે કે જેની અંદર કેન્દ્ર છે, કેન્દ્ર સરકાર જે છે એ એકલા હાથે એની અંદર સુધારો કરી શકે છે. એમાં કોઈ રાજ્યને એની સલાહ લેવાની જરૂર પડતી નથી. કોઈ રાજ્ય પાસે સલાહ કેન્દ્ર લેતું નથી. કેન્દ્રને જો એમ લાગે કે આ કાયદા થકી ભારત દેશનું, આપણા રાષ્ટ્રનું કાંઈક હિત થાય છે, તો એ કેન્દ્ર એની પોતાની રીતે સુધારો કરી શકે છે. ચાહે કોઈ રાજ્ય માટે પણ હોય, ચાહે હમણાં આપણે તાજેતરની ઘટના જોઈએ કે લાઈક 370, ખ્યાલ આવી ગયો હશે. તો કેન્દ્ર મોટાભાગની જોગવાઈઓમાં એકલા હાથે સુધારો કરી શકે છે. એમાં એને કોઈ રાજ્યની પરમિશન લેવાની કે કોઈની સલાહ લેવાની જરૂર નથી. ત્યારબાદ આગળ વધીએ તો કે એકલ નાગરિકત્વનો સિદ્ધાંત સ્વીકારવામાં આવેલો છે. ભારતના બંધારણની અંદર એકલ નાગરિકતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવેલો છે. આ શું છે? તો કે ભારતના બંધારણ થકી ભારતના નાગરિકને કોઈ અન્ય રાજ્યની, તે રાજ્યમાં વસતો હોવા છતાં એની નાગરિકતા સ્વીકારવાની જરૂર પડતી નથી. માની લો કે આપણે ભારતમાં રહીએ છીએ ને એમાં પણ રાજ્ય આપણું ગુજરાત, તો આપણે ગુજરાતની નાગરિકતા સ્વીકારવાની જરૂર નથી. આપણે ઓલરેડી ભારતીય છીએ જ તે. વી આર ઇન્ડિયન્સ. બરાબર, આપણે ભારતીય છીએ એટલા માટે આપણે કોઈ રાજ્યની નાગરિકતા સ્વીકારવાની જરૂર રહેતી નથી. એટલા માટે આપણે કહી શકીએ કે ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવેલો છે. આગળ વધીએ તો કે કટોકટી સમયે કેન્દ્ર રાજ્ય ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ભારત દેશ ઉપર, આપણા રાષ્ટ્ર ઉપર કોઈ એવી કટોકટી આવી જાય, બરાબર, એવી કોઈ આફત, એવી સમસ્યાઓ કોઈ ઊભી થાય, એ રાજ્ય ઉપર ઊભી થતી હોય, અલગ અલગ આપણા ઘણા રાજ્યો છે, તો એક રાજ્ય ઉપર ઊભી થતી હોય, તો એ રાજ્ય ઉપર કેન્દ્રની સંપૂર્ણપણે પ્રભુત્વ એ ધરાવવા માંડે છે. એ પોતે એને સત્તા પ્રવૃત્તિ લે છે. કેમ કે જ્યારે એવું સરકારને લાગે છે, જ્યારે એવું કેન્દ્ર સરકારને લાગે છે કે આ રાજ્ય ઉપર હાલ કટોકટીનો સમય છે, એવી કોઈ આફત આવી પડી છે, તો એ સમય દરમિયાન હું તમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એ સમય દરમિયાન જે સમગ્ર રાજ્ય સરકારની સત્તા છે એ એની પાસેથી લઈ અને પોતે કેન્દ્ર સરકાર એને હસ્તગત કરી, એને હાથમાં લઈ અને એ રાજ્યનું વહીવટ સમગ્ર જે છે, અથવા તો સમગ્ર રાષ્ટ્ર ઉપર કોઈ એવી મુસીબત આવી પડી હોય કે એવી કટોકટીનો સમય હોય, તો સમગ્ર રાજ્યની સરકારો પાસેથી પોતાની સત્તા એ પાછી મેળવી અને કેન્દ્ર સમગ્ર રાજ્ય ઉપર વહીવટ કરતી હોય છે. તો આપણે અહીંયા એ બાબતનું સમજી શકીએ કે કટોકટીના સમયમાં યાદ રાખવાનું છે, કટોકટીના સમયે કેન્દ્ર રાજ્ય ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. આગળ વાત કરીએ તો કે રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા થાય છે. હવે આપણે સમજીએ છીએ કે આપણા રાજ્યનો, દરેક અલગ અલગ રાજ્યનો બંધારણીય વડો કોણ છે? તો કે અલગ અલગ રાજ્યના બંધારણીય વડા એ રાજ્યના રાજ્યપાલ. ભારત દેશની વાત નથી કરવામાં આવી, આપણે અહીંયા રાજ્યપાલની વાત કરીએ છીએ અને આપણા રાજ્યની વાત કરીએ છીએ. તો કે રાજ્યનો બંધારણીય વડો કોણ છે? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય તો કે રાજ્યનો, ભારતનો નહીં, રાજ્યનો બંધારણીય વડો કોણ? તો કે રાજ્યપાલ. ભારતનો બંધારણીય વડો કોણ? તો કે રાષ્ટ્રપતિ. તો અહીંયા રાજ્યપાલની જો વાત કરવામાં આવે તો રાજ્યપાલ કામ કરે છે રાજ્ય માટે, પણ એની નિમણૂક, રાજ્યપાલની નિમણૂક જે છે એ કેન્દ્ર દ્વારા થતી હોય છે. જો અહીંયા એકાત્મક લક્ષણોની આપણે વાત કરીએ છીએ, એકાત્મક લક્ષણો એટલે કેન્દ્ર પાસે વધુ સત્તાઓની વાત કરવામાં આવે છે. ભારતનું બંધારણ એવા પણ લક્ષણો ધરાવે જે છે કે જેની અંદર એકાત્મક લક્ષણો પોતે ભારતનું બંધારણ રાખે છે કે જેની અંદર કેન્દ્ર પાસે વધુ સત્તા છે. તો કે રાજ્યપાલની નિમણૂક
કેન્દ્ર દ્વારા થાય છે. રાજ્યપાલને બરખાસ્ત કરવા, રાજ્યપાલ જે તે રાજ્યના રાજ્યપાલને બરખાસ્ત કરવા એ પણ એની સત્તા જે છે એ કોઈ રાજ્ય પાસે નથી, પરંતુ કેન્દ્ર પાસે રહેલી છે. તો અહીંયા આપણે કહી શકીએ તો કે રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા થાય છે, એની બરખાસ્ત પણ કેન્દ્ર દ્વારા કરી શકાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે અખિલ ભારતીય સેવા અધિકારી યુપીએસસી, અખિલ ભારતીય સેવા અધિકારીને બરાબર ઉપર પણ અંતિમ નિયંત્રણ, આખરી જે નિર્ણય હોય છે, આખરી અંતિમ ફેસલો કરવાનો હોય છે, એ પણ કેન્દ્રના હાથમાં રહેલો છે. તો કે આપણા રાજ્યના તો નહીં પણ આપણે આપણા જિલ્લાના કહીએ તો કે આપણા જિલ્લાના કલેક્ટર હોય તો એનો પણ કાંઈક એના ઉપર આખરી નિર્ણય લેવાની શક્તિ જે છે એ કેન્દ્ર પાસે રહેલી છે. એટલા જ માટે કહી શકીએ કે અખિલ ભારતીય સેવા અધિકારી ઉપર અંતિમ નિર્ણય જે છે એ કેન્દ્ર પાસે રહેલો છે. ભલે એ એના જિલ્લા માટે કામ કરતા હોય, એ એના રાજ્ય માટે કામ કરતા હોય, ગુજરાત રાજ્ય માટે કામ કરતા હોય, પરંતુ અમુક એવા નિર્ણયો જે છે કે જે અંતિમ નિર્ણયો કહી શકાય કે એના ઉપર ઘણી બધી બાબતોનું પ્રેશર હોય અને ત્યાંથી આગળ જઈ અને કેન્દ્ર લેવલ ઉપર આ પ્રશ્ન જતો હોય ત્યારે આ બાબતની જે સત્તા જે છે એ કેન્દ્ર પાસે રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ન્યાયતંત્ર પણ કેન્દ્રના નિયંત્રણ હેઠળ છે. ન્યાયતંત્ર, ભારતનું ન્યાયતંત્ર પણ કેન્દ્રના નિયંત્રણ હેઠળ છે. એવું કહી શકીએ કે ભારતનું જે ન્યાયતંત્ર છે એ ભારતના ઘણા બધા રાજ્યો, તો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રાજ્યોએ પોતાનું સ્વતંત્ર ન્યાયતંત્ર બનાવવાની પરમિશન નથી. બરાબર, કેમ કે આપણને ખ્યાલ છે, અગાઉ જોયું આપણે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને કાર્યરત છે. રાજ્યમાં હાઈકોર્ટ કામ કરે છે, તો એ હાઈકોર્ટ જે કામ કરે છે રાજ્યની અંદર, તો એ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક એ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. એ હાઈકોર્ટના ન્યાયાધીશની બદલી અને એને સેવા મુક્તિની જે જોગવાઈ છે એ પણ કેન્દ્ર દ્વારા કરવામાં આવતી હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે ન્યાયતંત્ર પણ કેન્દ્રના નિયંત્રણ હેઠળ આવે છે. બરાબર, આગળ વાત કરીએ તો કે કેગ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. આ કેગનું નિયંત્રણ છે. હવે કેગનું પહેલાં તો વાત કરીએ કે કાર્ય શું છે. આપણે કેગ નથી ભણ્યા, આગળ ભણવાના છીએ, પણ અહીંયા શોર્ટમાં વાત કરીએ કે કેગનું કામ શું છે. તો કે કેન્દ્ર અને રાજ્યોના હિસાબોનું ઓડિટ કરવું. કેગનું કાર્ય શું? તો કે રાજ્યના અને કેન્દ્રના હિસાબોનું ઓડિટ કરવું. ફૂલ નેમ, આખું નામ શું છે? તો કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. હવે આ કેગનું નિયંત્રણ પણ કેન્દ્રના હાથમાં છે. કઈ રીતે? તો કે કેન્દ્રના હિસાબોનું ઓડિટ કરે છે, સાથોસાથ રાજ્યના હિસાબોનું પણ ઓડિટ કરતા હોય છે. તો રાજ્યના હિસાબોનું ઓડિટ કરતા એનો મતલબ એવો નથી કે એની ઉપર સમગ્ર સત્તા, એનું નિયંત્રણ જે છે એ રાજ્યનું હોય. કેગનું નિયંત્રણ જે છે એ કેન્દ્રનું હોય છે અને એને નિયુક્તિ એટલે કે એની નિમણૂક કરવાની સત્તા, કેગની નિમણૂકની સત્તા કેન્દ્ર પાસે, એની નિયુક્તિની એટલે મતલબ એની સેવા બરખાસ્તની સત્તા પણ કેગની એ કેન્દ્ર પાસે રહેલી છે. એટલા માટે આપણે કહીએ કે કેગનું નિયંત્રણ પણ કેન્દ્ર પાસે છે. આગળ વાત કરીએ તો કે અમુક પરિસ્થિતિમાં રાજ્ય યાદીના વિષય પર કાયદા ઘડવાની સત્તા કેન્દ્ર પાસે છે. અગાઉ આપણે જોઈ લીધું કે અમુક એવી પરિસ્થિતિઓ રાજ્ય ઉપર આવી પડે, અમુક કટોકટીનો સમય હોય જે તે રાજ્ય પર, તો એ રાજ્યની સત્તા જે છે એ કેન્દ્ર પાસે આવી જાય, અથવા તો એની અંદર કોઈ એવા કાયદા ઘડવાની જરૂરિયાત પડે કે કટોકટીના સમયમાંથી જે તે રાજ્યને બહાર લાવવા માટે કેન્દ્ર એના ઉપર નિર્ણય લે, નહીં કે એની રાજ્ય સરકાર પાસે પછી કોઈ ઓપ્શન રહેતો નથી. તો ત્યારે કેન્દ્ર પોતાના હાથમાં સત્તા લઈ અને જે તે રાજ્ય માટે કાંઈક એવા કાયદાઓનું ઘડતર કરી શકે છે. તો અહીંયા એની કાયદાઓ ઘડવાની, રાજ્ય યાદીના ઉપર વિષયો ઉપર કાયદા ઘડવાની સત્તા પણ કેન્દ્ર પાસે રહેલી છે. ત્યારબાદ તો કે ચૂંટણી પંચ એ કેન્દ્ર અને રાજ્ય એમ બંનેના ધારાકીય અંગોની ચૂંટણી કરાવે છે. સ્વાભાવિક છે કે ભારતનું ચૂંટણી પંચ જે છે એ કેન્દ્ર અને રાજ્યોના ધારાકીય અંગોની બધી જ ચૂંટણીઓ કોણ કરાવે? તો કે ચૂંટણી પંચ. હવે રાજ્યની ચૂંટણી કરાવતું હોય ચૂંટણી પંચ, ત્યારે એવું ન કહી શકીએ કે ચૂંટણી પંચ જે છે એ રાજ્ય માટે કામ કરે છે અથવા તો રાજ્યના નિયંત્રણ હેઠળ કામ કરે છે. એ માત્ર રાજ્યના ધારાકીય અંગોની ચૂંટણી કરાવી રહ્યું છે,
પરંતુ એનું જે આખરી નિયંત્રણ છે, સમગ્ર નિયંત્રણ છે, તો એ દરેક નિયંત્રણ કોના ઉપર હોય છે? તો કે કેન્દ્રના હાથમાં હોય છે. તો આપણે એવું કહી શકીએ કે ચૂંટણી પંચનું જે છે એ નિયંત્રણ કેન્દ્રના હાથમાં છે. ચૂંટણી પંચના દરેક સભ્યોની નિમણૂક પણ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે અને સેવા બરખાસ્ત પણ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. તો અહીંયા ચૂંટણી પંચ પણ કેન્દ્રના હાથમાં રહેલું છે. ત્યારબાદ અંતિમ મુદ્દાની વાત કરીએ તો કે રાજ્યપાલને સત્તા છે કે તેમની સહી માટે આવેલા રાજ્યના ખરડાને રાષ્ટ્રપતિની વિચારણા માટે મોકલી શકે છે. ત્યારબાદ તે ખરડાનું ભવિષ્ય સંપૂર્ણપણે કેન્દ્રના હાથમાં રહેલું છે અથવા તો કેન્દ્ર દ્વારા નક્કી થાય છે. કહેવાનો મતલબ તો કે હવે રાજ્યપાલ જે છે, હવે માની લો કે કોઈ રાજ્ય છે, એના રાજ્યમાં કોઈ એવો કાયદો, રાજ્ય સરકાર દ્વારા કોઈ એવો કાયદો લાવવો છે, તો એ કાયદાની મંજૂરી માટે એ રાજ્યપાલને ખરડો મોકલવો જરૂરી છે. એ ખરડા ઉપર સહી થયા બાદ જ રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ જ એ ખરડો જે છે એ કાયદો બની શકે. બરાબર છે. તો હવે શું થાય? તો કે રાજ્યપાલને કદાચ એવું લાગે કે આ જે કાયદો છે એને જો હું સહી કરું તો આ યોગ્ય નથી, તો એની વિચારણા માટે રાષ્ટ્રપતિને મોકલે. રાજ્યપાલ રાષ્ટ્રપતિને મોકલે કે હવે તમે આના ઉપર વિચાર કરો અને તમે આના ઉપર સહી કરી અને જો તમને યોગ્ય લાગે તો સહી કરીને તમે મને મોકલો, તો એ ખરડો કાયદો બનશે. પણ હવે શું થઈ જશે? તો કે રાજ્યપાલ, આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો કે રાજ્યપાલ જ્યારે રાષ્ટ્રપતિને ખરડો મોકલે છે વિચારણા માટે, ત્યારે રાજ્યપાલ એમાંથી છૂટી જાય છે. બરાબર. પછી એ ખરડો જે છે એ સીધો રાજ્ય અને કેન્દ્રના, બરાબર, રાજ્ય અને કેન્દ્રના રાષ્ટ્રપતિ જે છે એના સીધો સંપર્ક થઈ જાય છે કે જો રાષ્ટ્રપતિ સહી કરશે તો એ ખરડો કાયદો બને. એટલા માટે રાજ્યપાલ રાષ્ટ્રપતિને મોકલે, રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો એ સહી કરશે, નહીં કરે તો પછી એનું સંપૂર્ણ ભવિષ્ય જે છે, એ ખરડાનું ભવિષ્ય જે છે એ રાષ્ટ્રપતિ એટલે કે કેન્દ્રના હસ્તક થાય છે. તો અહીંયા આપણે વાત કરી ભારતના અર્ધસમવાયી તંત્રની. હવે આ અર્ધસમવાયી તંત્રમાં આપણે સમગ્ર જોઈ લીધું કે સમવાયી લક્ષણો શું છે, એકાત્મક લક્ષણો શું છે અને સમગ્ર આપણે એની ચર્ચા કરી લીધી.